ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ગુજરાત રાજ્યના જિલ્લા અને તેના વડુ મથક જોવાના છીએ. આગળના વિડીયોમાં મિત્રો આપણે ભારત દેશના રાજ્ય અને તેના પાટનગર જોયા હતા. તો મિત્રો અહીંયા છે ગુજરાતના જિલ્લા અને તેનું વડુ મથક. ગુજરાતના જિલ્લા અને તેનું વડુ મથક. તો મિત્રો આમ આપણા ગુજરાત રાજ્યમાં 33 જિલ્લા હતા. કેટલા? ગુજરાત રાજ્યમાં 33 જિલ્લા. પણ હમણાં જ ટૂંક સમયમાં બનાસકાંઠામાંથી એક જિલ્લો અલગ પડ્યો, તેનું બનાસકાંઠામાંથી વિભાજન થયું અને તે નવો જિલ્લો છે, તેનું નામ છે વાવ-થરાદ. શું? વાવ-થરાદ. તો તેની પણ મિત્રો આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. તો મિત્રો હવે અહીંયા પહેલા નંબર પર છે કચ્છ, ગુજરાતના જિલ્લા અને વડુ મથક. તેમાં અહીંયા છે કચ્છ. તો મિત્રો કચ્છનું વડુ મથક શું થાય? તો કચ્છનું તો ખબર હશે, કચ્છનું વડુ મથક ભુજ થાય. શું? ભુજ. પછી આવે છે બનાસકાંઠા. બનાસકાંઠા તો તેનું પણ ખબર જ હશે, બનાસકાંઠાનું પાલનપુર થાય. બનાસકાંઠાનું વડુ મથક પાલનપુર. તેના પછી છે સાબરકાંઠા. તો સાબરકાંઠાનું વડુ મથક હિંમતનગર. પછી આવે છે મિત્રો પંચમહાલ. શું? પંચમહાલ. અને પંચમહાલનું વડુ મથક છે ગોધરા. કયું? ગોધરા. તેના પછી આવી ગયું ખેડા. ખેડાના મિત્રો કેળા વખણાય છે. શું? કેળા. કેળાનું ઉત્પાદન ખેડા જિલ્લામાં વધુ થાય છે, એવું યાદ રાખતા હોય છે આપણે. ખેડાનું વડુ મથક શું થાય? નડિયાદ. શું? નડિયાદ. મિત્રો પછી આ જે નડિયાદ છે તે સરદાર વલ્લભભાઈ પટેલનું જન્મ સ્થળ પણ છે, નડિયાદ. તેના પછી આવે છે મહીસાગર. તો મહીસાગરનું લુણાવાડા. પછી છે અરવલ્લી. અરવલ્લીનું વડુ મથક શું થાય? તો મોડાસા. કયું? મોડાસા. હવે દેવભૂમિ દ્વારકા. શું મિત્રો? દેવભૂમિ દ્વારકાનું વડુ મથક તો ખંભાળિયા. કયું? ખંભાળિયા. હવે ગીર સોમનાથ. તેના પછી દેવભૂમિ દ્વારકાનું ખંભાળિયા, તેના પછી છે ગીર સોમનાથ. શું મિત્રો? ગીર સોમનાથ. તો ગીર સોમનાથનું વડુ મથક કયું છે? તો વેરાવળ. કયું? વેરાવળ. વેરાવળ મિત્રો, ગીર સોમનાથનું વેરાવળ. પછી છે છોટાઉદેપુર. તો છોટાઉદેપુરનું તો તેના નામ જેવું છે. શું? છોટાઉદેપુર. હવે મિત્રો નર્મદા. નર્મદા જિલ્લો છે, તેનું વડુ મથક શું? તો રાજપીપળા. કયું? રાજપીપળા. તેના પછી છે મિત્રો તાપી. તો તાપીનું તો બધાને ખબર હશે. શું થાય? તાપીનું વ્યારા થાય. તેના પછી 13 નંબરમાં મિત્રો છે ડાંગ. શું? ડાંગ. તો ડાંગનું વડુ મથક શું થાય? આહવા. કયું? આહવા. મિત્રો અહીંયા આહવા ખાતે આહવાનો મેળો ભરાય છે અને આ મેળામાં ખાસ બધા આદિવાસીઓ જોડાય છે અને તે પ્રોપર ડાંગમાં જ ભરાય છે. પ્રોપર ડાંગમાં જ આ આહવાનો મેળો ભરાય છે. તો મિત્રો અહીંયા આપણે 13 જિલ્લા જોયા અને તેના વડુ મથક જોયા. હવે આગળના તો બધા ઈઝી જ છે. પછી 14 અમદાવાદ. તો મિત્રો અહીંયા મેં એ રીતે લખ્યા છે કે તમને સરળતાથી યાદ રહી જાય. અહીંયા તમારે 13 તૈયાર કરવા પડશે અને આ બધા તો જે જિલ્લાના નામ છે તે જ વડુ મથકના પણ નામ છે. અહીંયા છે મિત્રો અમદાવાદ. તો અમદાવાદનું વડુ મથક પણ અમદાવાદ જ છે.
તેના પછી છે ગાંધીનગર, તો ગાંધીનગરનું ગાંધીનગર જ છે. તેના પછી છે વડોદરા. શું? વડોદરાનું વડોદરા જ છે. સુરત, તો સુરતનું પણ સુરત જ છે મિત્રો. તેના પછી છે રાજકોટ. શું? રાજકોટ. રાજકોટનું વડુ મથક રાજકોટ. ભાવનગરનું ભાવનગર, જામનગરનું જામનગર. રાજકોટનું રાજકોટ, પછી ભાવનગરનું ભાવનગર, જામનગરનું જામનગર. તેના પછી છે જૂનાગઢ. શું મિત્રો? જૂનાગઢ, તો જૂનાગઢનું પણ જૂનાગઢ જ થાય. અમરેલી, અમરેલીનું પણ અમરેલી જ થાય. સુરેન્દ્રનગર, તો સુરેન્દ્રનગરનું પણ સુરેન્દ્રનગર જ થાય. તેના પછી છે મહેસાણા. કયું? મહેસાણા, તો મહેસાણાનું પણ મહેસાણા જ થાય. હવે મિત્રો આગળ જોઈએ. મિત્રો આગળ છે પાટણ. મિત્રો પાટણ યાદ આવે એટલે પટોળું તો બધાને યાદ આવે, તમને પણ યાદ આવે અને મને પણ યાદ આવે. તો મિત્રો પાટણ, તો પાટણનું વડુ મથક શું થાય? પાટણ જ થાય. પછી મિત્રો ભરૂચ, તો ભરૂચનું ભરૂચ જ થાય. મિત્રો ભરૂચમાં અંગ્રેજોના સમયમાં ગોલ્ડન બ્રિજ બનાવવામાં આવ્યો હતો અને અત્યારે તેનું ફરીથી જે કહેવાય ને બાંધકામ થયું છે તે ગોલ્ડન બ્રિજનું, અને તેને કેબલ બ્રિજ નામ આપ્યું છે. આ ભરૂચનો જે ગોલ્ડન બ્રિજ હતો ત્યાં કેબલ બ્રિજ. ભરૂચનું વડુ મથક, તો ભરૂચ. વલસાડ, તો વલસાડ. પછી છે મિત્રો નવસારી. મિત્રો આ વલસાડ જિલ્લાનું વલસાડ વડુ મથક છે. પછી નવસારી જિલ્લાનું વડુ મથક શું છે? તો નવસારી. પછી મિત્રો આણંદ, તો આણંદનું વડુ મથક શું છે? આણંદ જ છે. પછી મિત્રો પોરબંદર જિલ્લો છે. પોરબંદર, મિત્રો પોરબંદર એ ગાંધીજીનું જન્મ સ્થળ હતું. કયું? મોહનદાસ કરમચંદ ગાંધીનું જન્મ સ્થળ એટલે મિત્રો આ પોરબંદર. પોરબંદરનું વડુ મથક, તો પોરબંદર જ થાય. પછી મિત્રો મોરબી, તો મોરબી જિલ્લાનું વડુ મથક પણ મોરબી જ થાય. બોટાદ અને દાહોદ, તો મિત્રો બોટાદ અને દાહોદ બંનેનું વડુ મથક પણ તે જ થાય. બોટાદનું બોટાદ થાય અને દાહોદનું દાહોદ થાય. અહીંયા મેં મિત્રો ટોટલ 33 જિલ્લાઓ લખ્યા છે અને 34મો વાવ થરાદ તમારી કોમેન્ટમાં કરવાનો છે. મિત્રો આ જે વાવ થરાદ છે તેનું વડુ મથક વાવ થરાદ જ છે, પણ તે તમારે કોમેન્ટમાં કરવાનું છે. તો મિત્રો અહીંયા આપણે ગુજરાત અને તેના વડુ મથક જોયા. અહીંયા આપણે મિત્રો ગુજરાતના જિલ્લા અને તેના વડુ મથક જોયા. તો મિત્રો નવા વિડીયો સાથે મળીશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.